વીટીવી વિશ્લેષણ સાથે હું છું વૈભવી। આજે છે એઆઈ દિવસ। આજના મશીન યુગમાં સૌથી વધારે જે શબ્દની ચર્ચા થાય છે તે છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। કમ્પ્યુટર સાયન્સની એક અદ્ભુત શોધ પૈકીની આ એક અને જે સૌથી શક્તિશાળી શોધ કહેવામાં આવે છે। ટેકનોલોજી આટલી પાવરફુલ અગાઉ ક્યારેય નહોતી અને ખરેખર તે દરેક ક્ષણે વધુ શક્તિશાળી પણ બની રહી છે। એઆઈ સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધી દરેક વસ્તુઓમાં અભિન્ન ભાગ હવે બની ગયું છે। ટેકનોલોજીની આ દુનિયામાં અત્ર તત્ર સર્વત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છવાઈ ગયું છે। સારા અને નરસા બંને પાસાઓની અત્યારે ચર્ચા થઈ રહી છે। આધુનિક ટેકનોલોજીનો અભ્યાસ એ કરવો પણ અત્યારે ખૂબ જરૂરી છે। એઆઈને કારણે અત્યારે લોકો છે કે જે ખૂબ સરળતાથી તમામ કામ કરી શકે છે। એઆઈ એક ક્રાંતિકારી શક્તિ છે જે આપણી જીવનશૈલી, કાર્ય પદ્ધતિ અને વિચારસરણીને એક નવો આકાર આપે છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ મશીનોને માનવોની જેમ વિચારવાનું અને શીખવવાનું એક વિજ્ઞાન છે। તે એવી બાબતો કરી શકે છે જેને સ્માર્ટ કહેવામાં આવે છે। એઆઈ એક વિશાળ ક્ષેત્ર છે જે ઘણા અલગ અલગ વિષયોને પણ આવરી લે છે। આજે વર્લ્ડ એઆઈ દિવસ પર જાણીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એ ટુ ઝેડ અને સૌથી પહેલા ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયાસ કરીશું કે એઆઈ જેનો વ્યાપ અત્યારે સતત વધી રહ્યો છે પરંતુ એઆઈની ખરેખર શરૂઆત ક્યારે થઈ હતી। એટલે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજે કે એઆઈની શરૂઆત ક્યારે થઈ। સૌથી પહેલા 1950ના દાયકામાં આ એક વિચાર આવ્યો હતો અને ત્યારથી એઆઈની શરૂઆત થઈ। એ બીજ રોપાવાનું શરૂ થયું હતું। 1970ના દાયકામાં એઆઈને એક ઓળખ મળી હતી જે વ્યાપ અત્યારે સતત વધી રહ્યો છે પરંતુ 1970માં એક ઓળખ મળી। 1981માં જાપાને 5th જનરેશન યોજના શરૂ કરી હતી। જાપાન એક એવો પહેલો દેશ હતો કે જેણે એની શરૂઆત કરી। સુપર કમ્પ્યુટરના વિકાસ માટે 10 વર્ષની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ દેશો કે જેમણે પણ આમાં ભાગ લીધો। બ્રિટને એલવી નામનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો। બ્રિટને પણ ત્યારબાદ આમાં ઝંપલાવ્યું હતું। ત્યારબાદ યુરોપિયન યુનિયને એસ્પ્રિટ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી। એટલે એક બાદ એક તમામ દેશો છે કે જે એઆઈ તરફ વળતા ગયા। એઆઈ માટે લાગુ પડતી જે અદ્યતન ટેકનોલોજી છે તેની પણ સ્થાપના કરવામાં આવી। એટલા જ માટે અત્યારે દિવસે ને દિવસે એઆઈનો વ્યાપ પણ વધી રહ્યો છે। એઆઈ એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે। રોજિંદા જીવનમાં એઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને આપણે બધા જ તેનો ઉપયોગ કરી રહ્યા છે। અનેક પ્રકારે એઆઈનો ઉપયોગ થાય છે। હાલ પૂરા વિશ્વમાં એઆઈ ધૂમ મચાવી રહ્યું છે। એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ હાલના જમાનામાં લોકો માટે ગૂગલ જેટલું જ મહત્વપૂર્ણ બની ગયું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઘણા ખરા ટૂલ્સ પણ લોકો માટે અત્યારે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે। એટલે હવે એ પણ સમજીશું કે આજનો એ સમયગાળો કે જ્યાં આપણે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે, એઆઈ આપણા રોજિંદા જીવનનો એક પાર્ટ બની ગયું છે, ત્યારે કયા કયા ક્ષેત્રો એવા છે કે જ્યાં એઆઈ ટેકનોલોજી ખૂબ કારગર નીવડી છે। ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજે કે અત્યારનો એ સમયગાળો કે જ્યાં એઆઈ શું કરી રહ્યું છે। સૌથી પહેલા શિક્ષણ ક્ષેત્રે એઆઈ ટેકનોલોજીનો વ્યાપ સતત વધી રહ્યો છે। હેલ્થકેર ક્ષેત્રે જ્યાં પણ એઆઈ ટેકનોલોજીનો વ્યાપ સતત વધી રહ્યો છે। બીમારી ઓળખવાની વાત હોય, તમે તેને લક્ષણો જણાવો અને એઆઈ ટેકનોલોજી એ બીમારી પણ બતાવી દે છે। ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં અત્યારે એઆઈ ટેકનોલોજી વિકસિત થઈ રહી છે, તેનો ઉપયોગ સતત થઈ રહ્યો છે। મનોરંજન ક્ષેત્રની અંદર આપણે એ પણ જોઈ રહ્યા છે કે એઆઈ પદ્ધતિનો ઉપયોગ ત્યાં પણ થઈ રહ્યો છે। કોર્પોરેટ ક્ષેત્રમાં પણ અત્યારે એઆઈ ટેકનોલોજીનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં પણ એઆઈ ટેકનોલોજીએ પગ પેસારું કર્યું અને ત્યાં પણ હવે દિવસે ને દિવસે એનો વ્યાપ વધી રહ્યો છે। એટલે તમામ ક્ષેત્ર મોટા ભાગના એ કે જ્યાં આપણે એઆઈ ટેકનોલોજી તરફ વળ્યા છે અને હવે સામાન્ય રીતે શિક્ષણથી લઈને હેલ્થકેર સુધીની એ તમામ ફેક્ટરમાં, એ તમામ ક્ષેત્રોમાં એઆઈ ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત થતી હોય ત્યારે એઆઈના પ્રકારો વિશે આપણે જાણ્યું અને સમજ્યું, પરંતુ તેની સાથે સાથે એવા મહત્વપૂર્ણ ફેક્ટર છે તેના વિશે પણ જાણવું જરૂરી છે।
ત્રણ અલગ અલગ પ્રકારોની આજે આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલો પ્રકાર છે નેરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બીજો પ્રકાર છે જનરલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ત્રીજો પ્રકાર છે સુપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ ત્રણેય પ્રકારો એવા છે કે જેમના વિશે આજે આપણે થોડું સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે આજે એઆઈ દિવસ આપણે મનાવી રહ્યા છે, પરંતુ હજુ પણ લોકોને એ ટેકનિકલ પાસાની કદાચ ખ્યાલ નહીં હોય અને એટલા જ માટે આપણે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપણે એઆઈના પ્રકારો પણ સમજીશું. સૌથી પહેલા આપણે નેરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે સમજી લઈએ, જેને વીક એઆઈ પણ કહેવામાં આવે છે. આ અત્યારના સમયગાળામાં આપણે રેગ્યુલર બેસિસ પર તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે, આ વાસ્તવિકતા છે. બીજી તરફ ચોક્કસ કાર્યો માટે ડિઝાઇન કરાયેલી આ એક સિસ્ટમ છે કે જે અમુક ચોક્કસ કાર્યો જ કરી શકે છે. જેમ મેં આગળ જણાવ્યું એમ કેટલા જ માટે રોજિંદા જીવનમાં આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છે. સૌથી વ્યાપક રીતે મોટા ભાગના લોકો સૌથી વધારે જો એઆઈ ટેકનોલોજીનો યુઝ કરતા હોય તો તે નેરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરી રહ્યા છે. આનો ઉપયોગ ચેસ રમવા અથવા ફેસ ઓળખવા માટે થઈ રહ્યો છે. એટલે કે ચોક્કસ કાર્ય જો આ એઆઈને આપવામાં આવે છે તો તે માત્ર ને માત્ર એ ચોક્કસ કાર્ય જ કરે છે. અમુક જેની જે ક્ષમતાઓ છે તે અમુક કાર્ય પૂરતી જ લગભગ મર્યાદિત રહી છે. એટલે એટલા જ માટે તેનો ઉપયોગ અત્યારે આપણે દિવસે ને દિવસે વધુ કરી રહ્યા છે. જે બીજો પ્રકાર છે તે પણ હવે આપણે સમજીએ, કારણ કે એઆઈના આ ત્રણ પાસા, એમાં એક પહેલો પ્રકાર આપણે સમજ્યો. હવે બીજો પ્રકાર સમજવાનો પણ પ્રયાસ કરીશું. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી બીજો પ્રકાર પણ આપણે સમજીએ, જનરલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને આપણે વીક એઆઈ પણ કહીએ છીએ. આ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એ પ્રકાર કે જે અત્યારનો જે સમયગાળો કે જેમાં કદાચ તે વાસ્તવિક રીતે ઉપલબ્ધ નથી, પરંતુ તેને વિચારણા થઈ રહી છે. અમુક જે કાર્યો એવા છે કે જેના માટે તેને ડિઝાઇન કરવામાં આવતું હોય છે, તેનો ઉપયોગ પણ થતો હોય છે, અને તેની સાથે સાથે આ જનરલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જેનો એક વિચાર છે તે અત્યારે મૂકવામાં આવ્યો છે. ત્રીજો જે પ્રકાર છે તેના વિશે પણ આપણે થોડું ડિટેલમાં સમજીશું, કારણ કે એ સૌથી મહત્વપૂર્ણ પ્રકાર સુપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તેના વિશે પણ હવે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું. સુપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ એવો પ્રકાર છે કે જે આગામી સમયમાં મનુષ્ય વિચારસરણીને પણ, એના પર જે કાર્યો છે તેને પણ કદાચ પાછળ છોડી શકે છે. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે સુપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે. અને આ એક એવી બાબત છે કે જે કદાચ વિચારણામાં છે, અત્યારે સૈદ્ધાંતિક રીતે તેના ઉપર કામગીરી થઈ રહી છે, પરંતુ અમુક કાર્યો એવા છે કે જે કદાચ આગામી સમયમાં મનુષ્યની વિચારસરણીની જગ્યાઓ પણ લઈ શકે છે. એટલે કદાચ અમુક બાબતો એ પણ ચિંતાજનક છે. આ ત્રણ પ્રકારો વિશે આપણે સમજ્યા. હવે આપણે આગળ એઆઈ ટેકનોલોજીનો જે વ્યાપ વધી રહ્યો છે તેના વિશે પણ સમજવાનો પ્રયાસ કરીશું. એઆઈ ટેકનોલોજીનો વ્યાપ સતત વધી રહ્યો છે. દિવસે ને દિવસે એઆઈ સતત વધુ અપગ્રેડ પણ થઈ રહ્યું છે. એઆઈ ટેકનોલોજીમાં નવી નવી બાબતો ઉમેરાતી જાય છે. જો કે આ હજી પણ એક એવી ટેકનોલોજી છે જેને આપણે સંપૂર્ણપણે નથી સમજી શકતા, અને ખાતરી નથી કે આપણે તેને સંપૂર્ણપણે નિયંત્રિત પણ કરી શકીએ છીએ કે નહીં. એઆઈએ ઘણી બાબતો આપણા માટે ખૂબ સરળ બનાવી દીધી છે, જેના કારણે લોકો પણ ધીરે ધીરે તેના આદી બનતા જાય છે. હવે સમજીશું એઆઈ ટેકનોલોજીના ફાયદા શું છે, કારણ કે કોઈ પણ એવી ટેકનોલોજી કે જેનો વ્યાપ સતત વધતો હોય ત્યારે તેના સારા અને નરસા એ બંને પાસા હોય છે. એટલે સૌથી પહેલા સારા પાસા ઉપર આપણે ધ્યાન દોરીએ અને એઆઈના ફાયદા આપણે સમજીએ. સૌથી પહેલી વાત કે વ્યક્તિ કરતા ઝડપથી કામ પૂર્ણ કરવાની ક્ષમતા આ એઆઈ ટેકનોલોજી ધરાવે છે. બીજી તરફ કામમાં ભૂલ કે પછી કોઈ પણ પ્રકારની ખામી એ લગભગ ઓછી આપણને સામાન્ય રીતે જોવા મળતી હોય છે. કોઈ પણ બાબત આપણે સર્ચ કરતા હોય છે, તેનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે એ બાબત આપણે જોતા હોઈએ છીએ. કામગીરી છે તેને પણ સુવ્યવસ્થિત એઆઈ ટેકનોલોજી કરતી હોય છે. જે રીતે કામગીરી સોંપવામાં આવે છે તે રીતે જ કામગીરી થતી હોય છે. કોઈ પણ બાબત એવી કે જ્યાં આપણે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, તેમાં તેને સર્ચ કરીએ છીએ, ત્યારે નિષ્પક્ષ તેનું પરિણામ આવતું હોય છે. માનવ ઉર્જા પણ બચાવતું હોય છે, કારણ કે આ ટેકનોલોજી કે જેની અંદર આપણે માત્ર એક ક્લિક પર ઘણી બધી માહિતી પણ મેળવી શકતા હોય છે. અને સૌથી મહત્વની બાબત 24/7 આ એઆઈ ટેકનોલોજીની ઉપલબ્ધતા આપણે જોતા હોઈએ છીએ. એટલે કોઈ પણ સમયગાળા દરમિયાન આપણે આ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. જેમ મેં આગળ કહ્યું એમ કે દરેક બાબતના સારા અને નરસા બંને પાસા હોય છે. જો એઆઈનો વ્યાપ સતત વધી રહ્યો છે, એઆઈ જીવનનો એક અભિન્ન ભાગ બની ગયું છે, પરંતુ અમુક બાબતો એવી છે કે જે ચિંતાનો વિષય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લાભ જોયા, હવે તેના ગેરલાભ છે તે પણ સમજવા એટલા જરૂરી છે.
કારણ કે આપણે આદી તો બની રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે ખરેખર શું ગેરલાભ થઈ રહ્યા છે એ પણ હવે આપણે જાણીશું ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગેરલાભ, જેમાં સૌથી પહેલી વાત એ છે કે વ્યક્તિ કરતા ઝડપથી કામ પૂર્ણ કરવાની ક્ષમતા એઆઈમાં અત્યારે રહેલી છે, અને તેના જ કારણે ઘણી પરિસ્થિતિ આપણે એવી પણ જોતા હોઈએ છીએ કે જ્યાં એ પણ ખતરો છે કે કોઈ પણ વ્યક્તિ છે કે તેની જોબ એઆઈ આગામી સમયમાં લઈ શકે છે, અને આ જ પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. અને એટલા જ માટે વ્યક્તિ જેવી ક્વોલિટીનો અભાવ પણ આપણે એમાં જોઈ શકતા હોઈએ છીએ. એક ડર એ છે કે વ્યક્તિની જગ્યા કદાચ તે લઈ રહેશે, કારણ કે ઝડપથી કામગીરી પૂર્ણ થાય છે. ભાવનાત્મક બુદ્ધિનો અભાવ પણ આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ પ્રકારે જો આપણે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે વ્યક્તિની જે વિચારસરણી હોય છે તે એઆઈ ટેકનોલોજી નથી લાવી શકતું. જે નવી પેઢી છે તેના માટે પણ ખતરારૂપ છે. નવી પેઢી કે જે સતત તેમાં સપડાઈ રહી છે, તેનો વ્યાપ સતત વધી રહ્યો છે, પરંતુ નવી પેઢી માટે, કારણ કે દિવસે ને દિવસે જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવોની જગ્યા પણ લઈ રહ્યું છે. માહિતીનું કોઈ પણ પ્રકારનું ફિલ્ટરિંગ પણ નથી થતું હતું, જેના કારણે એ પણ એક સૌથી મોટો સવાલ હોય છે કે જે માહિતી આપણને મળી રહી છે એકદમ રો માહિતી હોય છે. બીજી તરફ કાર્યક્ષમતા સમય જતા ઘટી શકે છે, એટલે વારંવાર તેને અપગ્રેડ કરવાની ફરજ પડતી હોય છે. એટલે એ પણ એક સૌથી મોટી બાબત છે. જેટલો વિશ્વાસ આજે આપણે રાખી રહ્યા છે, શું આગામી અમુક વર્ષો બાદ તે સિસ્ટમ પર એટલો વિશ્વાસ રાખી શકીશું કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે. એઆઈનો વ્યાપ વધ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ભવિષ્યની યોજનાઓ ઘડી શકાય છે, વ્યવસાયિક પ્રગતિ ઝડપથી સાધી શકાય છે, પણ અમુક બાબતો એવી છે જેના વિશે સાવચેતીપૂર્વક વિચારવાની અત્યારે જરૂરિયાત છે. મનુષ્ય જીવનમાં એઆઈનો વ્યાપ વધવાથી જેટલી સરળતા આપી છે અને તેટલા જ પડકારો પણ આપણે સામાન્ય રીતે જોઈ રહ્યા છે. જેમ જેમ એઆઈ આગળ વધે છે તેમ તેમ મહત્વપૂર્ણ નૈતિક અને સામાજિક પ્રશ્નોને પણ જન્મ આપે છે. એટલે છેલ્લા એ પણ સમજી લઈએ કે હવે આગામી સમયમાં મનુષ્ય માટે શું પડકારો છે, મનુષ્ય માટે કઈ એવી બાબતો છે કે જે અહીંયા જે સમજવાની જરૂરિયાત છે. કારણ કે એઆઈ ટેકનોલોજીના ફાયદા તો છે, પરંતુ હવે એક ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી પડકારોને પણ સમજી લઈએ. સૌથી પહેલો પડકાર એ છે કે જોબ ડિસ્પ્લેસમેન્ટ થઈ શકે છે. જે રીતે મેં આગળ જણાવ્યું એમ કે અત્યારનો સમયગાળો કે એઆઈ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ મનુષ્યની જોબ પણ ખતરામાં મુકાઈ શકે છે. જવાબદારી નક્કી કરવી ખૂબ આ પ્રક્રિયામાં જટિલ હોય છે. એઆઈ કોઈ પણ ભૂલ કરે છે ત્યારે તેની જવાબદારી કોની, એ સૌથી મોટો પ્રશ્ન છે. ગોપનીયતા અને ડેટા સુરક્ષા વિશે પણ અહીંયા ચિંતા ઊભી થઈ છે, કારણ કે ઓનલાઈન એ માધ્યમો હોય કે જ્યાં ગોપનીયતા નથી જળવાતી અને સુરક્ષા માટે પણ અનેક પ્રશ્નો છે. બીજી તરફ અસ્તિત્વનું પણ જોખમ ઊભું થાય છે. માનવીય વિચારો કે સતત એઆઈ તેનો ઉપયોગ કરી રહ્યું છે, પરંતુ જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ એઆઈના અલગ અલગ ફેક્ટર્સ પણ આપણે જોઈશું. એટલે સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે માનવીના અસ્તિત્વ ઉપર પણ જોખમ છે. આજે વિશ્વભરમાં સૌથી વધારે એઆઈનો વ્યાપ વધી રહ્યો છે અને ભારતમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જેમ જેમ એઆઈ તકનીક વિકસતી જાય છે તેમ તેમ તેની ક્ષમતાઓ અને એપ્લિકેશન પણ વિકસતા જાય છે, જેની સાથે અમુક નિયમોની પણ જરૂરિયાત ઊભી થઈ છે. આજના સમયમાં આપણે મશીનો પર નિર્ભર છીએ, ડાયરેક્ટલી કે પછી ઇનડાયરેક્ટલી આપણે ડિજિટલ ટેકનોલોજી ઉપર નિર્ભર છીએ. અમુક બાબતો એવી છે કે જે ચિંતાજનક છે. યુએસ સહિત વિશ્વના ઘણા એવા દેશો છે કે જેમણે એઆઈને નિયંત્રિત કરવા માટે નિયમો બનાવવાનું કામ શરૂ પણ કરી દીધું છે અને ત્યાં ગંભીર રીતે વિચારણા પણ ચાલી રહી છે. આજે વર્લ્ડ એઆઈ ડે પર એઆઈની શરૂઆત, તેનો વધતો જતો વ્યાપ, એઆઈના લાભ અને ગેરલાભ સમજ્યા છે, અને સાથે મનુષ્ય જીવનમાં શું પડકારો આપવાના છે તે પણ આપણે સમજ્યા છે. એઆઈ ટેકનોલોજી આગળ શું નવું લઈને આવે છે તે પણ જોવું હવે ખૂબ જ રસપ્રદ રહેવાનું છે. હવે આગળ અન્ય